નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢમાં ગણેશ ઉત્સવ દરમિયાન મોટી દુર્ઘટના બનવા પામી છે। જૂનાગઢના ખોડિયારમાં ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબ્યો હતો। યુવાન પાણીમાં ડૂબતા તાત્કાલિક એસડીઆરએફ અને ફાયર વિભાગ તેની શોધખોળમાં આદરી હતી। એસડીઆરએફની કામગીરી બાદ 12 કલાકે યુવાનનો મૃતદેહ મળ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખોડિયાલ ધુનામાં રહેતા 24 વર્ષીય યુવાન ગણેશ વિસર્જન કરવા ગયો હતો અને મોત મળ્યું હતું। વિસર્જન સમયે અચાનક પાણીનો પ્રભાવ વધવા લાગતા યુવાન પાણીમાં તણાયો હતો। યુવાન પાણીમાં પ્રવાહમાં તણાતા તાત્કાલિક એસડીઆર અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। રાત્રિના સમય સુધી યુવાનની શોધખોળ કરવામાં આવી હતી। જી હા મિત્રો, પરંતુ પાણીમાં મગર જેવા ઘાતકી જીવ હોવાના કારણે મોડી રાત્રે આ કામગીરી બંધ કરાઈ હતી। ત્યારબાદ વહેલી સવારે ફરીથી એસડીઆર અને ફાયર વિભાગે યુવાનની શોધખોળ હાથ ધરતા 12 કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો હતો। આ યુવાનનું નામ રોહિત વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, હાલમાં આ યુવાનનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે। 24 વર્ષીય યુવાન રોહિત વાઘેલાનું અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।